ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતને 50,000 રૂપિયાનું લાઇટ બિલ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ। સ્માર્ટ મીટર યોજનાના અમલ બાદ વીજ બિલમાં ગેરરીતિની અનેક ફરિયાદો વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતને એ સમયે આઘાત લાગ્યો જ્યારે તેમને 50,000નું બિલ પકડાવવામાં આવ્યું। ટાઢોડિયા ગામના એક ખેડૂતને માત્ર 15 દિવસમાં 50,000 રૂપિયાનું મસમોટું વીજ બિલ આપવામાં આવતા તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ। मारू खेतर में स्मार्ट मीटर नाख्या 15 दिवस थी पण ओछा दिवस थया छे अने 15 दिवस थी ओछा दिवस थया छे एने माटे अमे रजूआत करी थी विद्युत बोर्ड में कि मारू मीटर बदली गयो। मीटर बदल्या बाद मारा मीटर ने नव स्मार्ट मीटर नाखवामां आव्युं हतुं। तो स्मार्ट मीटर नाखवामां आव्युं एनी मैं 15 दिवस में 50,000नुं मने लाइट बिल मेसेज मोकलवामां आव्यो। ખેડૂતનું કહેવું છે કે જૂના વીજ મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવ્યાને 15 દિવસ જ થયા છે અને તેમના મોબાઈલમાં 50,000 રૂપિયાના બિલનો મેસેજ આવ્યો। અગાઉ આ જ કનેક્શન પર માત્ર 1200 થી 1500 રૂપિયાની આસપાસ બિલ આવતું હતું। આ ગંભીર ભૂલને લઈને તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે ખેડૂતે રાજ્યના કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને MGVCLના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। मैसेज मोकल्यो एटले अमे मुख्यमंत्री ने भी रजूआत करी, कलेक्टर ने भी रजूआत करी, तमाम अधिकारीओ रजूआत करी छे छतांय पण मारी अरजीनुं कोई पण ध्यान दौर्युं नथी। अने आवा ચોમાસામાં કમોસમી વરસાદ હતો અને મારા ખેતરનો પાક તમામ બગડેલ હતો અને મારે આવા મેસેજના પૈસા ભરવા કે મારા ઘરના તમામ વ્યક્તિઓનું ભરણ પોષણ કે ચલાવવું કે કઈ રીતે ચલાવવું એટલે હું ગભરાઈ હું સર્વે અધિકારીઓને રજૂઆત કરી છે। આજ લગીને મારી રજૂઆતને કોઈ પણ અધિકારી તપાસ કરવા કે કોઈ પણ અધિકારી મારે ત્યાં કોઈ પણ પ્રકારના પગલાં લીધેલ નથી। પહેલાં બિલ આવતું હતું 1100-1200 આવતું હતું, 1500 આવતું હતું, એમ વારા ઘડીએ બિલનું આગું પાછું આવતું હતું। હવે સ્માર્ટ મીટર આવ્યા પછી તો આ 50,000 રૂપિયાનો મને ડાયરેક્ટ મેસેજ આવ્યો છે। આ માગણી એવી છે અમારી કે તમામ ખેડૂતને જે જૂના ઉચ્ચ કનેક્શનવાળા ખેડૂતોને 3,500 રૂપિયા જ ભરવાના આવે છે ત્યારે અમારે 8,000 થી 10,000 રૂપિયા ભરવામાં આવે છે। એટલે મને આ તમામ ખેડૂતોને સરખો ન્યાય મળે તે બાબતે હું રજૂઆત કરું છું। ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતને 50,000 રૂપિયાનું લાઇટ બિલ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ। સ્માર્ટ મીટર યોજનાના અમલ બાદ વીજ બિલમાં ગેરરીતિની અનેક ફરિયાદો વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતને એ સમયે આઘાત લાગ્યો જ્યારે તેમને 50,000નું બિલ પકડાવવામાં આવ્યું। ટાઢોડિયા ગામના એક ખેડૂતને માત્ર 15 દિવસમાં 50,000 રૂપિયાનું મસમોટું વીજ બિલ આપવામાં આવતા તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ। मारू खेतर में स्मार्ट मीटर नाख्या 15 दिवस थी पण ओछा दिवस थया छे अने 15 दिवस थी ओछा दिवस थया छे एने माटे अमे रजूआत करी थी विद्युत बोर्ड में कि मारू मीटर बदली गयो। मीटर बदल्या बाद मारा मीटर ने नव स्मार्ट मीटर नाखवामां आव्युं हतुं। तो स्मार्ट मीटर नाखवामां आव्युं एनी मैं 15 दिवस में 50,000नुं मने लाइट बिल मेसेज मोकलवामां आव्यो। ખેડૂતનું કહેવું છે કે જૂના વીજ મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવ્યાને 15 દિવસ જ થયા છે અને તેમના મોબાઈલમાં 50,000 રૂપિયાના બિલનો મેસેજ આવ્યો। અગાઉ આ જ કનેક્શન પર માત્ર 1200 થી 1500 રૂપિયાની આસપાસ બિલ આવતું હતું। આ ગંભીર ભૂલને લઈને તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે ખેડૂતે રાજ્યના કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને MGVCLના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। मैसेज मोकल्यो एटले अमे मुख्यमंत्री ने भी रजूआत करी, कलेक्टर ने भी रजूआत करी, तमाम अधिकारीओ रजूआत करी छे छतांय पण मारी अरजीनुं कोई पण ध्यान दौर्युं नथी। अने आवा ચોમાસામાં કમોસમી વરસાદ હતો અને મારા ખેતરનો પાક તમામ બગડેલ હતો અને મારે આવા મેસેજના પૈસા ભરવા કે મારા ઘરના તમામ વ્યક્તિઓનું ભરણ પોષણ કે ચલાવવું કે કઈ રીતે ચલાવવું એટલે હું ગભરાઈ હું સર્વે અધિકારીઓને રજૂઆત કરી છે। આજ લગીને મારી રજૂઆતને કોઈ પણ અધિકારી તપાસ કરવા કે કોઈ પણ અધિકારી મારે ત્યાં કોઈ પણ પ્રકારના પગલાં લીધેલ નથી। પહેલાં બિલ આવતું હતું 1100-1200 આવતું હતું, 1500 આવતું હતું, એમ વારા ઘડીએ બિલનું આગું પાછું આવતું હતું। હવે સ્માર્ટ મીટર આવ્યા પછી તો આ 50,000 રૂપિયાનો મને ડાયરેક્ટ મેસેજ આવ્યો છે।
આ માગણી એવી છે અમારી કે તમામ ખેડૂતને જે જૂના ઉચ્ચ કનેક્શનવાળા ખેડૂતોને 3,500 રૂપિયા જ ભરવાના આવે છે ત્યારે અમારે 8,000 થી 10,000 રૂપિયા ભરવામાં આવે છે. એટલે મને આ તમામ ખેડૂતોને સરખો ન્યાય મળે તે બાબતે હું રજૂઆત કરું છું.